પરાઠા તો તમે ખાતા જ હશો, પણ એકવાર આ મેથી પનીર પરાઠા પણ તમે બનાવીને જુઓ. એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થયા કરશે. હલો, હું દર્શના શાહ. આજે મેં તમારી સાથે મેથી પનીર સ્ટફ પરાઠાની રેસીપી શેર કરી છે. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તો તેના માટે મેં મેથી લીધી હતી, તેને સમારી દીધી અને તેને ધોઈને પાણીમાં થોડીવાર માટે પલાળવા સાઈડ પર મૂકી દઈશું. હવે મેં એક વાસણમાં ઘઉંનો લોટ લીધો છે, તેને આપણે ચારી લેવાનું છે અને તેમાં મીઠું, થોડો અજમો, થોડું હળદર, થોડું તેલ નાખી દેવાનું છે અને હવે પિંચ આમાં સુગર નાખવાની છે. તે ઓપ્શનલ છે, તમે સ્કીપ બી કરી શકો છો. હવે આમાં આપણે દહીં નાખશું અને જે મેથી પલાળેલી હતી તે નાખી દેવાની છે. આમાં તમે કોથમીર પણ એડ કરી શકો છો. હવે આને આપણે બધું બરાબરથી હાથથી મસળી દઈશું અને મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ આમાં થોડું થોડું પાણી નાખીને આપણે જે પરાઠાનો લોટ બાંધતા હોય છે તે હિસાબથી જ આપણે તેનો લોટ બાંધવાનો છે. હવે આપણે આ રીતે લોટ બાંધી દીધા બાદ સાઈડમાં થોડું તેલ લઈ લઈશું અને તેલના વડે આપણે થોડું એને મસળી લેવાનું છે. હવે આને આપણે સાઈડ ઉપર થોડીવાર માટે મૂકી દઈશું ઢાંકીને. આપણે પરાઠાના સ્ટફિંગ માટે એક બાઉલમાં એક કાચું કેળું મેં બાફી લીધું હતું તે લઈ લઈશું અને તેને આપણે મેશર વડે મેશ કરી દઈશું. હવે મેશ થઈ ગયા બાદ આમાં આપણે પનીર એડ કરવાનું છે અને આમાં કોથમીર એડ કરશું. આમાં થોડી કસૂરી મેથી પણ નાખવાની છે. કસૂરી મેથીથી સ્વાદ બહુ સરસ આવે છે. હવે આમાં મીઠું, લાલ મરચું, હળદર અને થોડું આમચૂર પાવડર નાખી દઈશું અને લીલા મરચાંને આપણે થોડી પેસ્ટ બનાવીને યા બારીક સમારીને નાખી દઈશું. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરવાનું છે. આ ટાઈમે તમે ગરમ મસાલો પણ નાખી દેજો, કારણ કે હું ગરમ મસાલો નાખવાનો ભૂલી ગઈ હતી તો મેં પાછળથી નાખ્યો છે. હવે આને આપણે બધું ફરીથી બરાબરથી મિક્સ કરી દઈશું. હવે આપણે જે પરાઠાનો લોટ બાંધ્યો હતો તેમાંથી મીડિયમ સાઇઝનો એક લુઓ લઈ લઈશું. તમે તમારા હિસાબથી નાના એ મોટા કરી શકો છો. હવે આ લુઆને આપણે પાટલી પર લઈને તેને થોડું વણી લેવાનું છે. હવે આ રીતે વણ્યા બાદ થોડો એને જાડો જ રાખજો. હવે આ રીતે વણ્યા બાદ થોડું સ્ટફિંગ લઈશું અને તે સ્ટફિંગને આમાં આપણે ભરી દઈશું અને તેને આ રીતે આપણે એક મોટો લુઓ બનાવી દેવાનું છે અને થોડું અટામણ લઈને ફરીથી આપણે જેમ પરાઠા બનાવીએ છીએ તે રીતે આપણે તેને મીડિયમ સાઇઝનો પરાઠાની જેમ વણી લેવાનું છે. આ પરાઠાને તમે દહીં યા મરચાંને ચટણી સાથે બી સર્વ કરી શકો છો અને આ એમનેમ જ પણ ખૂબ જ સરસ લાગતા હોય છે. તો તમે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. હવે ગેસ પર તવી મૂકી દઈશું અને બંને બાજુથી થોડું થોડું શેકાવા દઈશું. ગેસનો ફ્લેમ પહેલાં ફાસ્ટ રાખવાનું છે, પછી મીડિયમ કરી દેવાનું છે. હવે તેલ અથવા ઘી નાખીને આને બે બાજુથી બરાબરથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. હવે આપણા આ પરાઠા તૈયાર છે. આ રીતે આપણે બધા પરાઠા બનાવી લઈશું. આ પરાઠા આપણા હવે તૈયાર છે. તમે ગરમ ગરમ આને દહીં અથવા મરચાં સાથે સર્વ કરો અને બધાને ઘરમાં ખૂબ જ ભાવે તેવા છે. તો કેવી લાગી તમને મારી આ રેસીપી? મારો જો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.